આજરોજ દાહોદ જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલી લીમખેડા ખાતે દક્ષિણ કોરિયામાં પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક શ્રી ડોક્ટર ઇન સંગ કિમે જેઓ નેનો બાયો ક્વોન્ટમ ટેકનોલોજી એટલે કે હર્બલ ફાર ઇન્ફ્રારેડ ટેકનોલોજી દ્વારા આપણા શરીરમાં રહેલ બીમારીઓને સુધારવા માટે આપણા ભારતમાં પધારેલ છે। જેઓ આજે શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે પધારતા તેઓનું સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને આશરે 12 જેટલા લોકોની તપાસ કરી ડોક્ટર ઇન સંગ દ્વારા કુદરતી ઉપચારની પદ્ધતિ બતાવવામાં આવી અને આવનાર જૂન માસમાં શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે કેમ્પ રાખવાનું આયોજન રાખવામાં આવ્યું છે। હિનર્જી બાયોટેક અને એના આયોજકો શ્રી યાંગ ગુજરાતી અને વત્સલ ગુજરાતી પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ટેકનોલોજીના ઉપયોગ બ્યુટી પ્રોડક્ટ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝમાં કરવામાં આવે છે। વિશેષમાં નવયુગ સાયન્સ કોલેજ સુરતના પ્રોફેસર ડોક્ટર કેતકી ગુજરાતીની સાથે મળીને હિનર્જી બાયોટેક કંપનીની ટેકનોલોજી નેનો બાયો ક્વોન્ટમ ટેકનોલોજીથી ઇમ્યુનિટી વધારવા માટે ફેબ્રિક બનાવવામાં આવ્યું છે, જેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે। રિપોર્ટર યોગેશ દરજી।